નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં ટાટ ઉચ્ચતર માધ્યમિક 2024 જે શિક્ષણ સહાયકની જે ભરતી હતી જેમાં સરકારીની જે સ્કૂલ ચોઇસની પ્રક્રિયા હતી એ પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ કેટલાક કારણોસર એ પ્રક્રિયાને રદ કરવામાં આવી અને આજ રોજ સરકારી અને ગ્રાન્ટીન એડ બંનેની જે પ્રક્રિયા છે એક સાથે ફરીથી શરૂ કરવામાં આવી છે, જેનાથી તમે બધા જ વાકેફ હશો. બરાબર. તારીખ 6 એટલે કે આજની તારીખથી લઈને તારીખ 9 જૂન સુધી રાત્રિના 12 વાગ્યા સુધી તમે ઓનલાઈન તમારે શાળા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. હવે આ જે શાળા પસંદગીની પ્રક્રિયા છે એમાં કેટલીક મહત્ત્વની બાબતો જે છે એના ઉપર આજે આપણે એક આ નાનકડા વિડીયોમાં વાત કરવાના છીએ. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને તમને કેટલીક મહત્ત્વની જે વાતો છે લગભગ તમે વાકેફ હશો, પરંતુ તમે એને વ્યવસ્થિત રીતે સમજી શકો છો. તો સૌથી પહેલાં તો વાત એ કરવાની કે સરકારી જે શરૂઆતમાં 5મા મહિનામાં જે લગભગ 13મી તારીખથી જે સ્કૂલ પસંદગીની પ્રક્રિયા થઈ હતી તો એમાં કટ ઉમેદવારો બોલાવ્યા હતા, પરંતુ આ વખતે સરકારીનું જે લગભગ 3 ગણા કરતાં પણ વધારે ઉમેદવારોને સ્કૂલ પસંદગી માટે બોલાવવામાં આવ્યા છે એટલે કે સ્કૂલ ચોઇસ કરવા માટેની પ્રક્રિયામાં એમનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે મારો સમાવેશ એમાં છે કે નહીં એ મારે ક્યાંથી જાણવું? તો તમારે જે ઓફિશિયલ વેબસાઇટ www.gserc ઉપર જવાનું છે. ત્યાં જઈને જે ગવર્મેન્ટ સરકારી હાયર સેકન્ડરીનું જે ઓપ્શન છે એના ઉપર તમારે ટિક કરવાનું છે. એના ઉપર ટિક કરશો એટલે જે હોમ પેજ ખુલશે, એમાં જે 3 લાઇન મૂકેલી છે જમણી સાઈડ, એના ઉપર ટિક કરશો એટલે તમારે એમાં જઈને તમારે PML2 ઉપર ક્લિક કરવાનું છે. બરાબર. એ PML2માં જો તમારું નામ હોય તો તમારે ઉચ્ચતર માધ્યમિક જે સરકારીની ભરતી પ્રક્રિયા છે એ તમારે સ્કૂલ ચોઇસ પ્રક્રિયા કરવાની છે. બરાબર. એ જ રીતે ગ્રાન્ટીન એડનું પણ PML2 મુકાઈ ગયું છે એટલે તમારે પહેલું PML2 ચેક કરવાનું છે. PML2માં જેમના નામ છે એના ઉપર જે GSERC છે, જે પરીક્ષા સમિતિ છે, એમના તરફથી પણ એમને ટેક્સ્ટ મેસેજ મોકલવામાં આવ્યા છે. કદાચ તમારા ફોનમાં ના જોયું હોય તો ટેક્સ્ટ મેસેજને પણ તમે ચેક કરી લેજો, જે દ્વારા પણ તમને ખબર પડી જશે. બાકી મોટાભાગના બધાને ખબર જ છે કે મારો સમાવેશ ગ્રાન્ટીન એડમાં છે, મારો સમાવેશ સરકારીમાં છે. બરાબર. એટલે જે આ સરકારીમાં એક ખાસ જે નવા મિત્રોને એડ કરવામાં આવે છે, 3 ગણી યાદી કરતાં પણ લોકોને જે એડ કરવામાં આવ્યા છે, તો આવા મિત્રો ખાસ તમારા ફોનમાં મેસેજ આવ્યો હશે, કાં તો તમે વેબસાઇટ ઉપર જઈને PML2 ચેક કરવાનું છે, ત્યાંથી તમને ખબર પડી જશે કે તમારું નામ સરકારીની સ્કૂલ પસંદગી કરવા માટે છે કે નહીં. હવે તમે આ હોમ પેજ ખોલશો, તમારું જે ફોર્મ ભરવા માટે, બરાબર, સ્કૂલ ચોઇસ માટેનું તમે જે ફંક્શન ઓપન કરશો એટલે તમારે તમારો ટાટનો સીટ નંબર નાખવાનો છે, સાથે સાથે તમારી બર્થ ડેટ નાખવાની છે, તમે જે પાસવર્ડ બનાવ્યો હશે એ પાસવર્ડ નાખવાનો છે. પાસવર્ડ ભૂલી ગયા હોય તો નીચે ફોરગોટનું ઓપ્શન આપેલું છે, ત્યાંથી પાસવર્ડ નવો તમે બનાવી શકો છો અને કેપ્ચા કોડ નાખીને તમારે લોગિન કરવાનું રહેશે. બરાબર. આટલી પ્રક્રિયા તમારે કરવાની છે. પછી તમારી સમક્ષ સ્કૂલ પસંદગી માટેનું જે ફંક્શન ખુલશે, એમાં જે છેલ્લા નંબરનું ઓપ્શન હશે સ્કૂલ ચોઇસનું એ તમારે ક્લિક કરવાનું છે. તમારે ત્યાંથી સ્કૂલ પસંદગી કરવાની રહેશે. બરાબર. અગાઉ જે વિડીયો બનાવ્યો હતો એમાં કેટલાક મિત્રોનો પ્રશ્ન હતો કે સર, સમજો કે ઉદાહરણ તરીકે અમદાવાદનો જિલ્લો છે, એની એક શાળા મેં લીધી, ત્યાર પછી મારે બરોડા જિલ્લાની એક શાળા પસંદ કરવી છે, ત્યાર પછી મારે અરવલ્લી જિલ્લાની એક શાળા પસંદ કરવી છે, ત્યાર પછી મારે કચ્છ જિલ્લાની એક શાળા પસંદગી કરવી છે. શું આમ કરી શકું? હા, તમે કરી શકો છો. બરાબર છે. એટલે મેં એક ટ્રાય કર્યો છે એક મિત્રનો સીટ નંબર લઈને, એટલે તમે આ કરી શકો છો. બરાબર. એટલે તમે જુદા જુદા જિલ્લાની જુદી જુદી સીટ પસંદ કરી શકો છો. તે છતાં તમે એકવાર ચેક કરી લેજો. મેં મારી રીતે ચેક કર્યું હતું તો મને આવું સમજવા મળ્યું છે. સાથે સાથે બીજી કેટલીક મહત્ત્વની બાબતો મૂકેલી છે, જે સૂચનાઓ ખાસ વાંચી લેજો. જો મિત્રો ખાસ કે ઉતાવળમાં કોઈ પગલું ભરતા નહીં, બધી સૂચનાઓનું શાંતિથી અભ્યાસ કરજો. સમજ્યા પછી બધી શાળાઓ ક્રમમાં ગોઠવજો. ક્રમમાં ગોઠવીને પછી જ તમારે સેવ આપવાનું છે, સેવ એઝ કન્ફર્મ આપવાનું છે. બરાબર છે. કોઈ શાળા ખોટી મુકાઈ ગઈ હોય તો તમે ત્યાંથી એને ડ્રેગ કરીને ત્યાંથી ઉઠાવીને ડિલીટ પણ મારી શકો છો, ઉપર નીચે પણ કરી શકો છો. બરાબર છે. ઝડપથી આવતીકાલ સુધી આપણે શાળા પસંદગી માટેનો પણ વિડીયો મૂકવાનો પ્રયત્ન કરીશું. છતાં ભરતી સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછજો. ઝડપથી એના ઉપર વિડીયો બનાવીને જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. બીજી એક ખાસ વાત કે તમે જેવું સ્કૂલ પસંદગી માટેનું ફંક્શન ઓપન કરશો એટલે તમને 2 સૂચનાઓ આપવામાં આવશે કે શું તમે તમારી કેટેગરી સાથે
બરાબર છે. તમારી જનરલ કેટેગરી છે, બરાબર, તો કેટેગરીની જગ્યાઓ સાથે તમે પસંદગી કરવા માગો છો? યસ, તો એ તમારું જનરલની અને તમારી કેટેગરીની બધી જ જગ્યાઓ તમારે પસંદગી કરવાની આવશે. અને જો તમે એવો ઓપ્શન લખશો કે શું તમે કેટેગરીની તમારી જગ્યાઓને એને પસંદ કરવા માગો છો કે નથી માગતા, જો તમારે કેટેગરીની જગ્યાઓ નથી પસંદ કરવી તો તમે ફક્ત જનરલની સીટો પણ પસંદ કરી શકો છો. એટલે ખાસ આ બાબતે પણ તમારે ટીક કરવાનું છે. ખાસ હું તો કહું છું પહેલા નંબરનું ઓપ્શન જ સિલેક્ટ કરજો. જનરલ અને કેટેગરીની બધી જ જગ્યાઓ પસંદ કરી શકાય છે. હા, જે ઊંચા મેરિટવાળા છે, જેમને ખબર જ છે કે મારું હાઈ મેરિટ છે, હું જે પસંદ કરીશ એ મને મળશે, એ કરી શકે છે. પણ જે મધ્યમ મેરિટ છે, લો મેરિટ છે, એ બધા મિત્રો ખાસ એક પણ શાળા બાકી ન રાખતા બધી જ શાળાઓ તમે પસંદ કરી લેજો. આ મારો સુઝાવ છે, બરાબર છે. પછી તમે તમારી રીતે જે પણ નિર્ણય લો એ તમારા ઉપર આધાર છે. કુલ 4 દિવસ આપણને મળેલા છે, આપણને બધાને ખબર છે, 6, 7, 8, 9, બરાબર. એટલે એવું પણ ના વિચારતા કે છેલ્લે દિવસે સેવ એઝ કન્ફર્મ આપીશ, અત્યારે ગોઠવી રાખું. નહીં, તમને પાક્કું શ્યોરલી ખબર હોય કે મેં કમ્પ્લીટ ગોઠવી દીધું છે, તો પછી બહુ વધારે એને ખોલબંધ કરવાની જરૂર નથી, બરાબર. સેવ એઝ એ કન્ફર્મ આપી દેવાની, એની પ્રિન્ટ આઉટ કાઢી લેવાની, જોઈ લેવાની મેં જે ક્રમમાં ગોઠવી છે એ ક્રમમાં ગોઠવાઈને આવી છે કે નહીં, બરાબર. એ પ્રિન્ટ પણ તમારે કાઢી લેવાની છે. સાથે સાથે જે વય મર્યાદા વટાવેલી છે તેઓ ફક્ત કેટેગરીની જગ્યાઓ પસંદગી કરવાની રહેશે, બરાબર છે. સમજો કે ટાટ ઉચ્ચતર માધ્યમિક સમથિંગ 37 વર્ષ 39 વર્ષની વય મર્યાદા હોય છે સરકારી માટે, જનરલ કેટેગરીના ઉમેદવારો માટે, બરાબર. તો એવા જે ઉમેદવારો છે જેમની ઉંમર વધી ગઈ છે, બરાબર છે, તો એ લોકોને એ રીતની જે જગ્યાઓ છે, જનરલની જગ્યાઓ જે છે એ જગ્યાઓ પર એમને પસંદગી નહીં કરી શકે, બરાબર છે. તો એમની જે વય મર્યાદા વટાવેલી છે, બરાબર છે, એવો કેટેગરીની જગ્યા પસંદ કરશે. અનામત જેમને મળેલું છે, બરાબર છે, એ અનામત, બિન અનામતના ઉમેદવારો અને અનામતના ઉમેદવારો માટે એવું ખાસ સૂચના આપેલી છે, એને પણ તમે ખાસ સમજી લેજો. એટલે કે વય મર્યાદા વટાવી નથી તેઓ બંને પસંદગી કરી શકે છે, અને જેમને વય મર્યાદા મટાવેલી છે તેઓ ફક્ત કેટેગરીની જગ્યાઓ પસંદ કરી શકશે, બરાબર. એટલે ઘણા બધા મિત્રોનો પ્રશ્ન કદાચ એવું મનમાં મૂંઝાય કે મને આટલી જ જગ્યાઓ કેમ મળી છે. બીજી એક ખાસ વાત મેં એક જોઈ છે કે સ્કૂલ પસંદગી કરતી વખતે તમે જ્યારે જિલ્લો પસંદ કરો છો, જિલ્લા પસંદ કર્યા પછી તમારે જે જિલ્લાની શાળાઓ ખુલે છે તો એ શાળાનું નામ હશે એની આગળ બિલકુલ ઝીણા અક્ષરે જનરલ, બરાબર, જગ્યા જનરલની હશે તો જનરલ લખેલું હશે. ત્યાર પછી એસસીની તમે કેટેગરી, એસસી કેટેગરીના ઉમેદવારો હશે તો એસસી લખેલું હશે, એસસી બીસીના ઉમેદવારો હશે તો એસસી બીસી લખેલું હશે, બરાબર. જે તે કેટેગરીના ઉમેદવારો હશે એ સ્કૂલની આગળ બિલકુલ ઝીણા અક્ષરે ઈડબ્લ્યુએસ છે, એસસી બીસી છે, એસટી છે, કાં તો જનરલ છે, જે પણ સીટ હશે એ આગળ લખેલું હશે, એટલે તમે એ પણ જોઈ શકો છો, બરાબર છે. બહુ શાંતિથી, ખૂબ જ ધીમેથી પ્રક્રિયા કરીને આ કામ તમારે પૂરું કરવાનું છે. સાથે સાથે હમણાં જ આપણે વાત કરી લીધી એ જગ્યાઓ પણ અપડેટ થયેલી છે મિત્રો, આજ રોજ 6/6/2025, બરાબર. તો વેકેન્ટ પોસ્ટ છે એના ઉપર તમે ક્લિક કરશો તો જગ્યાઓ પણ તમારે આવી જશે. કેટલાક વિષયોમાં જગ્યા અપડેટ થયેલી છે, કેટલાકને ઘટી છે તો કેટલાકને પ્લસ પણ થઈ છે, એટલે આ પણ ખાસ જોઈ લેજો. તો મિત્રો બસ આટલી વાત હતી આજના વિડીયોમાં. ભરતી સંલગ્ન, સ્કૂલ પસંદગી સંલગ્ન કોઈ પણ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછજો, જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. આશા રાખું છું કે ખૂબ જ સારી રીતે તમે પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરો. હેલ્પલાઇન નંબર પણ આપેલો છે, બને એટલી મદદ આપવાનો પ્રયત્ન અમારા દ્વારા પણ કરવાનો પ્રયત્ન કરીશું. તો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.